અરે યાર, મજૂરી કરવાનો તો કોઈ મતલબ જ નથી. કાયમ મજૂરી કરી કરીને આ મયુરભાઈને હાલી દેવી પડે છે. મયુરભાઈનો ખોફ દાડે પાડે બહુ વધતો જાય છે. આનું શું કરવું કોઈ ખબર જ પડતી નથી. લાય આ બધું ટેન્શન મૂકીને અત્યારે જમવા જવા દે. લાય અશોકને પણ મારી સાથે જમવા લેતો જાઉં. એ વિક્રમ, ટાઈમ થઈ ગયો છે, ચાલો આપણે ગામમાં થોડી ઘણી બૂમ પડાવતા આવીએ. અરે હા મયુરભાઈ, હા ટાઈમ તો થઈ ગયો છે, તો આપણે ગામમાં જવું જ પડશે, તો જ આપણા નામની બૂમ પડશે. હા હા વિક્રમ, એક વખત કહું એટલે ખબર નથી પડતી, આમાં કોઈની રાહ ના જોવાની હોય. ચાલો અત્યારે જ અહીંયાથી. અરે યાર, હું તો એવા ગામમાં રહું છું કે આટલામાં સારી એવી કોઈ સિટી પણ નથી કે સારી એવી જોબ મળી જાય. અને હા, આ ગામમાં પણ બરાબર કામ નથી મળતું. પણ હા, મને આ બાજુના ગામમાં જવા દે, ત્યાં મને કોઈ કામ મળી જશે. અરે યાર, આજે તો મજા આવી ગઈ. આજનો ટાઈમ તો વીતી ગયો. હવે આ મયુરભાઈ નહીં આવે. બસ આજનો દિવસ તો સારો ગયો. એ દિવસ તો તમારો કોઈ દિવસ સારો નહીં જાય જ્યાં સુધી આ મયુર જીવે છે. ચૂપચાપ જે પણ આજે કમાયું હોય એ મને આપી દે. અરે જો મયુરભાઈ, કામે તો હું ગયો હતો, પણ આજે મને શેઠે પૈસા નથી આપ્યા, એટલે કાલે હું 2 દિવસના ભેગા આપી દઈશ. એ સાંભળ, અહીંયા હું 2 દિવસની રાહ જોવા માટે નથી આવ્યો. બસ મારે અત્યારે પૈસા જોઈએ એટલે જોઈએ. તને તારો જીવ વાલો છે કે પૈસા? અરે હા મયુરભાઈ, હા, વાલો તો મને મારો જીવ છે. આજે મને શેઠે પૈસા નથી આપ્યા, કાલે 2 દિવસના ભેગા આપી દઈશ તો નહીં ચાલે? એ કાલે ટાઈમસર પૈસા આપી દેવા પડશે, નકર તને ઉડાડતા વાર નહીં કરું, સમજો? ચાલો હવે કામ પર જવાનો ટાઈમ થઈ ગયો છે. એ કામ ઉપર જવાનો તારો ટાઈમ થઈ ગયો છે, અમારો ટાઈમ કોણ સાચવશે? એ તારી પાસે આજની જે પણ કમાણી છે તે એમને પ્રેમથી આપી દે. હા હા ભાઈ, આપું છું. એ ચાલો આપણે આપણા અડ્ડા ઉપર. અરે મને એવું લાગે છે કે આ ગામમાં મને કંઈક નાના મોટું કામ મળી જશે. લાય અંદર જવા દે અને કોઈકને પૂછું. અરે વિક્રમ, આજનો દિવસ આખો ફેલ ગયો. અરે મયુરભાઈ, એવું તો રહેવાનું, એ લોકો પણ મજૂરી કરે છે, કાયમ ક્યાંથી લાવીને આપે. કઈ વાંધો નહીં, કાલે બીજો દિવસ ઉગવાનો જ છે ને, પછી એમની વાત. લાય આ બે ભાઈ જાય છે, એમને પૂછી જોઉં, કદાચ કંઈ કામનો મેળ પડી જાય તો. અરે ભાઈ, હું અહીંયા કામ માટે આવ્યો છું, અહીંયા કોઈ નાના મોટું કામ મળશે? હા હા ભાઈ, કામ તો મળી જશે, પણ કાલે સવારે. અને હા, કાલે સવારે આ જગ્યાએ આવી જજો, અમે અહીંયાથી જ નીકળશું. કંઈ વાંધો નહીં ભાઈ, હું કાલે સવારે આ જગ્યા પર આવીને ઊભો રહીશ. અને હા ભાઈ, તમારું નામ શું છે? જો ભાઈ, મારું નામ રોહિત છે અને આ ભાઈનું નામ અશોક છે. અરે ભાઈ, તમે આવી ગયા, ચાલો અમારી સાથે કામ પર. હા હા ભાઈ, તો ચાલો.
અરે ભાઈ ટાઈમ તો થવા આવ્યો, મને લાગે છે કે પેલા પૈસા આપવા નહીં આવે. અરે વિક્રમ, ના કેમ આવે? આપણો ખોફ એટલો છે ને કે એને સામેથી ચાલીને આવવું પડશે. ચાલો ભાઈ, જમવાનો ટાઈમ થઈ ગયો છે, જમવા જઈએ. અરે હા ભાઈ, તમે જમતા આવો, હું ટિફિન નથી લાવ્યો, હું અહીંયા કંઈક નાસ્તો કરી લઈશ. અરે ભાઈ, એમ નાસ્તો ના કરાય. ચાલો મારા ઘરે, તમે મારા ભાઈ જેવા છો. સારું સારું, તો ચાલો ભાઈ. પણ પેલો ભાઈ આપણી સાથે હતો, તેને જમવા નથી લઈ જવાનો? હા હા, ચાલો એને સાથે લઈને નીકળીએ. એ વિક્રમ, મને લાગે છે આ પૈસા નહીં આપવા આવે, આપણે ત્યાં જવું પડશે. હા મયુરભાઈ, હા, તે લોકો જ્યાં કામ કરે છે આપણે હવે ત્યાં જ જવું પડશે. ચલો મયુરભાઈ. એ અશોક, ચાલ, જમવાનો ટાઈમ થઈ ગયો છે. અરે હા, કામમાં ને કામમાં ટાઈમ તો કંઈ જોયો જ નથી. ચાલો જમવા. એ તું કહેતો હતો કે હું તમારા અડધા સુધી પૈસા આપવા આવીશ ને, તું અહીંયા ના આવ્યો તો મારે અહીંયા આવવું પડ્યું. અરે હા ભાઈ, હા, હું ત્યાં જ આવતો હતો, પણ મારે કામમાં થોડું મોડું થઈ ગયું. લો આ પૈસા. એ તારે પૈસા નથી આપવાના? અરે હા હા ભાઈ, લો, મારા પૈસા પણ આ રહ્યા. એ આ ઠેકડાના પણ પૈસા લાવો, આ મને લાગે નવો આવ્યો છે. એ હાઇટમાં નાનો છું, પણ બહુ ડેન્જર છું. તારાથી જે થાય એ કરી લે, પણ પૈસા તો હું તને મારા નહીં જ આપું. એ વિક્રમ, આનો પાવર બહુ છે, આને આપણી રીતે સમજાવવો પડશે. અરે વાહ ભાઈ વાહ, તમે તો કરી બતાવ્યું હો. આમ પણ આમનો ત્રાસ બહુ વધી ગયો હતો. અરે કંઈ વાંધો નહીં ભાઈ, આવું તો રહેવાનું, આપણે આપણા કામમાં ધ્યાન આપવાનું. ચાલો જમવા જઈશું. હા હા, ચાલો ભાઈ.